મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તપાસના આદેશ આપ્યા છે। તેમણે કહ્યું છે કે રોડના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે। પ્રાથમિક તબક્કે રોડની ક્વોલિટી સારી હોવાનું સામે આવ્યું છે। રોડના સીલકોટની કામગીરી હજી ચાલુ છે। ગઈકાલે રાત્રે જ રોડને સીલકોટ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ વિપક્ષે સમગ્ર મામલે કોર્પોરેશનની કામગીરી અંગે સવાલ ઉભા કર્યા છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। રોડની ક્વોલિટીમાં પ્રારંભિક તપાસમાં કોઈ ફોલ્ટ એવું જણાતું નથી, પરંતુ ગઈકાલે રાત્રે જ પેચ લગાડ્યો છે, સીલકોટ લગાડ્યો છે અને એની ઉપર રેતી નાખવાનું કામ ચાલુ છે। એટલે કહી શકાય કે રોડ કન્સ્ટ્રક્શનની અંદર જ છે। અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપર કામગીરી થાય છે કે નહીં, એનું પણ ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે, એના પણ સેમ્પલિંગ લેવામાં આવે અને એમાં પણ જો કોઈ ઉણપ જણાય તો તાત્કાલિક અસરથી એમની પર સ્ટેપ લેવા છે। કયા કારણસર આ ડામર પીગળે છે એની તપાસ જરૂરી છે। ક્યાંક ટેકનિકલ ખામી છે, કઈ ક્વોલિટીના ઇશ્યુઝ આવે છે। 70 કરોડ રૂપિયાના કામ જે રોડ બિનજરૂરી રોડના કામ આપવામાં આવ્યા, તો એક મિલીભગતની બી શંકા થાય છે। ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે રોડના ઇજારામાં। વડોદરા શહેરના રસ્તા પીગળી ગયા, પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓના દિલ પીગળવા તૈયાર નથી, જેનો જે જીવંત પુરાવો છે તે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જોઈ શકાય છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે યશ કોમ્પ્લેક્સથી ગોત્રી પોલીસ સ્ટેશન જવા તરફનો રસ્તો છે અને ઉલ્લેખનીય બાબત છે કે માત્ર 1 મહિના પહેલાં જ લાખો રૂપિયા ખર્ચીને આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ 1 મહિનાની અંદર જે આકરો તડકો છે તેને કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના રોડ શાખાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની પોલ ખોલી નાખી છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે આકરા તડકામાં આ રોડ પીગળ્યો ત્યારે અસંખ્ય વાહન ચાલકો જે છે અહીંયા સ્લીપ ખાઈને પડ્યા અને વાહન ચાલકોને અકસ્માતનો ભય જે છે તે સતાવતો હતો। કોર્પોરેશનમાં ફરિયાદ ગઈ ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવાની લાઈમાં જે આડેધડ રેતી જે છે તે રસ્તા પર નાખવામાં આવી છે। રસ્તા પર સામાન્ય રીતે જ્યારે કોઈ ડામર પીગળે ત્યારે જે છારું હોય છે, એટલે કે પાવડર ફોર્મમાં જે રેતી હોય છે તે નાખવાની હોય છે, પરંતુ કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે જે કન્સ્ટ્રક્શનના કામમાં રેતીનો ઉપયોગ થાય છે એ રેતી જે છે તે રોડ પર અહીંયા પાથરી દીધી છે। હવે આ રેતીના કારણે જે વાહન ચાલકો છે તેમને અકસ્માતનો ભય જે છે તે સતાવી રહ્યો છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જ્યારે આકરો તડકો પડી રહ્યો છે ત્યારે આ આકરા તડકાએ વડોદરા મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમજ જે કોન્ટ્રાક્ટર છે કે જેને આ રોડ બનાવ્યો છે, આ બંનેની મિલીભગતની જે પોલ છે તે ખોલી નાખી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભાવનગરમાં કેરીના ઉત્પાદનને લઈને ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે। કેટલાક ખેડૂતોએ કેરીના સારા ભાવ મળતા ખુશી વ્યક્ત કરી છે, તો કેટલાક સારું ઉત્પાદન ન મળતા નિરાશ થયા છે। ભાવનગરના સોસિયા, તળાજા, મહુવા, જેસર સહિતના પંથકની કેસર કેરી માર્કેટમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે। માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરી તેમજ મુરબ્બાની કેસર કેરીની માંગ વધુ છે। હાલમાં યાર્ડમાં કેસર કેરી અને જમાદાર કેરીનો ભાવ 2000 થી 45 રૂપિયા સુધીનો બોલાયો છે। યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ હતી, તો બીજી તરફ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા અથાણા માટે દેશી કેરીની આવક પણ થઈ છે અને જેના એક મણનો ભાવ 800 થી 1500 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે। ઉત્પાદન ઓછું હોવાના કારણે સારા ભાવ મળી રહ્યા છે। લોકો ઊંચા ભાવ આપીને પણ કેરીની ખરીદી કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે અને અન્ય રાજ્યોમાં નિકાસ પણ કરાય છે। હાલમાં જોઈએ તો કેરીનું ઉત્પાદન છે એ થોડું ઓછું છે, પરંતુ ખેડૂતોને સારા ભાવમાં જાય છે। ખાસ કરીને જોઈએ તો 3000 રૂપિયાથી લઈ અને 6000 રૂપિયા સુધીનું મણ, એટલે કે 20 કિલો પ્રતિ કેરી જાય છે અને ખેડૂતને ખૂબ જ સારા ભાવ પણ અત્યારે મળી રહ્યા છે। ઓમ જોઈએ તો હજી કેરીની સિઝન છે એ સ્ટાર્ટ જ થઈ છે। હાલમાં ધીમે ધીમે આવવા ઉત્પાદન છે ખેડૂતોને માર્કેટમાં આવવાનું ચાલુ થયું છે। હવે ફૂલ ફ્લેશમાં આ મહિનામાં આવવાનું ચાલુ થશે। ઉત્પાદનની વાત કરીએ તો દર વર્ષ કરતાં 35 થી 40% ઉત્પાદન ખેડૂતોને ઓછું આવ્યું છે। અમુક બગીચા અમારા ગામમાં પણ એવા છે જે આવ્યા જ નથી। મેં પોતે પણ મારા 150 આંબા જે છે એ કાઢી નાખ્યા છે। આ જ હિસાબે કે દર વર્ષે જે આપણે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ ખેડૂતોને બાગાયતની અંદર થતી જાય છે। એની અંદર ક્યાંક ને ક્યાંક વાતાવરણ ડિસ્ટર્બ થતું હોય, ક્યાંક ને ક્યાંક અલંગનું પોલ્યુશન વાળો વિષય આવતો હોય, આવા કારણોસર સીધી અસર બાગાયત ઉપર થતી હોય છે। બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। પાલનપુર નજીક ખાડામાં કાર ફસાઈ છે। ગણેશપુરા જવાના માર્ગ ઉપર કાર ફસાઈ રોડ પર મસમોટા ખાડામાં પાણી ભરતા આ ઘટના બની છે। પાણી ભરાતા ખાડો ન દેખાયો અને જેમાં કાર ફસાઈ।
તો વલસાડ જિલ્લામાં દીપડાના આંટાફેરા સામે આવ્યા છે। વલસાડમાં અતુલમાં જાહેર રસ્તા ઉપર દીપડું લટાર મારતો જોવા મળ્યો। દીપડાની લટારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધર્યા। સોમનાથમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। ગત રોજ 2 આખલાઓ બાખડતા યાત્રિકોને અડફેટે લીધા હતા। 2 આખલાઓની લડાઈમાં પિતા પુત્રી ઇજાગ્રસ્ત થયા છે। આવી ઘટનાઓ અવારનવાર બનતા તંત્ર કામે લાગ્યું છે। મુંબઈના યાત્રિક પિતા પુત્રીને અડફેટે લેવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે રખડતા પશુઓને પાંજરે પૂરવાનું હવે શરૂ કર્યું છે। તો રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। ધોરાજીના ચામડિયા કુવા વિસ્તારમાં આખલા યુદ્ધે ચડ્યા છે। અડધા કલાક સુધી સમગ્ર વિસ્તારને આખલાઓએ બાનમાં લીધો। સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા ભારે જહેમત ઉઠાવી હતી। જોકે વારંવાર આખલાના આતંકના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। સાંઢ બાખડતા હોય ત્યારે જો કોઈ નાગરિક અડફેટે આવી જાય તો તેમના જીવ પર જોખમ સર્જાય છે। લોકોએ રખડતા પશુઓની સમસ્યા સામે કાર્યવાહી કરવા પ્રશાસન સામે માંગ કરી છે। તો સ્થાનિકોએ બંનેને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા અને આખલા જે રીતે રસ્તા ઉપર આ રીતે દોડ કરી મૂકે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે। 3 અલગ અલગ તસવીર આવી છે સામે। એક બાજુ અતુલમાં દીપડાના આંટાફેરા સામે આવ્યા છે અને બીજી બાજુ ધોરાજી અને ગીર સોમનાથથી આખલાઓ રસ્તા પર યુદ્ધ કરતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। સંઘ પ્રદેશ દમણમાં ભાજપના નેતા વિકી કાશરીની કરપીણ હત્યા કરવામાં આવી છે। જે હત્યાના ગુનાનો ભેદ પણ દમણ પોલીસે ઉકેલી નાખ્યો છે। સમગ્ર હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। દમણમાં ભાજપ નેતા વિકી હરી ઉર્ફ વિકી કાશરી નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી। આ સમગ્ર ઘટનાથી હાહાકાર મચી ગયો છે। આ સમગ્ર કેસમાં વિકીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ સગા ભાઈએ કરી હોવાનું સામે આવ્યું। બંને ભાઈઓ વચ્ચે ચાલતા મિલકત વિવાદને લઈને વિકીના મોટા ભાઈ અશોકે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મિલકત વિવાદના કારણે ભાઈએ જ ભાઈની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું। મૃતક વિકી કાશી દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતા તો આરોપી પણ અગાઉ ભાજપમાં હોદ્દા ઉપર રહી ચૂક્યો હતો। આ મિલકત વિવાદમાં ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની પોઈતા વડે મારીને હત્યા કરી હતી। હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી। કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। 13 તુષ્કો કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા પોલીસે ચોરીની ઘટનામાં ગયેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી ફરિયાદીને પરત કર્યો હતો। 17 એપ્રિલ 2024ના રોજ કાપોદ્રામાં ચોરીની ઘટનાઓ બની હતી જેમાં કાપોદ્રામાં શાકભાજીનો ધંધો કરતા ચંચલસિંહના ઘરમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે જેમાં મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરાવી હોવાનું